હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો એવી આશા રાખું છું. અને આજે હું તમારી સાથે શેર કરવાની છું રાજસ્થાની દાલ બાટી ચૂરમાની રેસીપી. જે બાટી હું ઓવન કે તંદૂર વગર જ બનાવી રહી છું, કે બાટીને બાફવાની પણ નથી અને તળવાની પણ નથી. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો મિત્રો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. રાજસ્થાની દાલ બાટી ચૂરમો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને રેસીપી ટાઈમ લે એવી પણ નથી, તો ફટાફટ બની જતી આ રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. રાજસ્થાની દાલ બાટી ચૂરમો બનાવવા માટે આપણે અહીંયા દાળ બનાવવા માટે 5 પ્રકારની મેં દાળ લઈ લીધી છે. તુવેરની દાળ, અડદની દાળ, મગની છોતરાવાળી દાળ, મગની મોગર દાળ અને ચણા દાળ. બધી જ દાળ મેં એક સરખા માપમાં લીધી છે અને હું આ દાળ પંચમેલ દાળથી બનાવી રહી છું. તો જે આપણે રાજસ્થાની પંચમેલ દાળ બનાવતા હોઈએ છીએ તેમાં આ 5 પ્રકારની દાળનો ઉપયોગ થાય છે. હવે આ દાળને આપણે અડધા કલાક માટે સાઈડમાં પલાળી અને મૂકી દઈશું. જ્યાં સુધી દાળ પલળે ત્યાં સુધી આપણે બાટી માટેનો લોટ બાંધી લેવાનો છે. તો બાટીનો લોટ બાંધવા માટે અહીંયા મેં ઘઉંનો જાડો લોટ આવે છે તે લઈ લીધો છે, જેનાથી આપણે ભાખરી બનાવતા હોઈએ છીએ. જો તમારી પાસે જાડો લોટ ન હોય ભાખરીનો, તો તમે રોટલીના લોટમાં 3 થી 4 ચમચી જેટલી સોજી ઉમેરીને પણ બાટી બનાવી શકો છો. તેનાથી પણ બાટી ખૂબ જ સરસ બને છે. લોટમાં આપણે મોવણ માટે 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે, સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને ઉમેરી દીધો છે અને 1 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેર્યો છે, જેના કારણે બાટી છે તે એકદમ અંદરથી સોફ્ટ બનશે અને ઠંડી થયા બાદ પણ તે સોફ્ટ રહેશે. બાટીના લોટમાં તમારે ઘીનું જ મોવણ આપવાનું છે, જેના કારણે બાટીનો ટેસ્ટ અને તેનું સ્ટ્રક્ચર ખૂબ જ સરસ આવશે. હવે આપણે નવસેકા પાણીથી લોટ બાંધી લઈશું. તો લોટ આપણે બહુ સોફ્ટ નહીં અને બહુ કઠણ નહીં એવો બાંધવાનો છે, કારણ કે આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે. તો મીડિયમ સોફ્ટ રાખીશું તો તે સેટ થઈ ફૂલી અને પરફેક્ટ એવી કન્સિસ્ટન્સીમાં આવી જશે. તો આ રીતે મેં થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લીધો છે. ગરમ પાણીમાં લોટ બાંધ્યો છે એટલે લોટ થોડો જલ્દી જ સેટ થઈ જશે. હવે લોટને આપણે 20 મિનિટ જેવું સાઈડમાં રાખી લઈશું. જ્યાં સુધી લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે જે દાળ પલાળીને રાખી હતી તે આપણે કુકરમાં લઈ લઈશું અને તેને આપણે બાફી લેવાની છે. દાળનું પાણી થોડું ડોળું હતું તો મેં દાળ કાઢી લીધી છે અને અલગથી હું હવે પાણી ઉમેરીશ. 1 ચમચી જેટલું આપણે દાળમાં ઘી ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે. હવે મેં જે બાટીનો લોટ બાંધવા માટે ગરમ પાણી કર્યું હતું તે જ પાણી દાળમાં ઉમેરી લીધું છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 4 થી 5 વિસલ કરી લેવાની છે. તો કુકર થાય છે ત્યાં સુધી આપણે બાટીનો લોટ સેટ થઈ ગયો હોય તો ફરી એકવાર આ રીતે મસળી લઈશું 2 થી 3 મિનિટ માટે અને સારી રીતે આપણે તેને સેટ કરી લઈશું. હવે મીડિયમ સાઇઝની આપણે બાટી બનાવવાની છે અને બાટીમાં આવતા આ જે ક્રેક્સ છે તેને આપણે સરખા કરવાના નથી, કારણ કે એક ક્રેક્સના કારણે બાટી અંદર સુધી સારી રીતે શેકાશે અને એ ક્રેક્સ જ્યારે બાટી શેકાશે ત્યારે હજી ખુલી જશે અને બાટી છે તે જોવામાં અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો આ લોટથી મેં અહીંયા 7 બાટી બનાવી છે. તમારે સાઈઝ જો મોટી બનાવવી હોય તો તમે બનાવી શકો છો. મેં અહીંયા મીડિયમ સાઈઝની જ બાટી બનાવી છે અને 7 બાટી બનીને રેડી થઈ છે. તો આ રીતે મેં બધી જ બાટીના ક્રેક્સ એમ જ રહેવા દીધા છે અને કઢાઈને મેં પ્રીહીટ કરી લીધી છે. તો તેમાં આ રીતે કાણા વાસણ મૂકી અને આપણે બધી જ બાટીને ગોઠવી દઈશું. તો બાટીને ગોઠવતી વખતે બાટી વચ્ચે થોડી થોડી જગ્યા રાખીશું, કારણ કે બાટી હજી ફૂલી અને થોડી મોટી એવી થશે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને હું અહીંયા બાટીને પલટાવી રહી છું.
તો વચ્ચે વચ્ચે આપણે બાટીને 2 થી 3 વાર જેવું પલટાવવું પડશે, જેથી કરીને બાટી બંને બાજુથી સારી રીતે શેકાય. તો આ રીતે મેં બધી જ બાટીને ફેરવી લીધી છે અને હવે હું ફરીથી 5 મિનિટ જેવું ઢાંકી રહી છું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જેમ જેમ બાટી શેકાતી જાય છે તેમ તેના ક્રેક્સ છે તે મોટા થતા જાય છે. હવે મેં બાટીને ફરીથી સાઈડો પલટાવી લીધી છે અને ફરીથી આપણે તેને થવા દઈશું. આ રીતે બનાવેલી બાટી છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઓઇલ ફ્રી પણ હોય છે. તો જે લોકો વેઇટ લોસ માટે ખાતા હોય છે તે પણ આસાનીથી ખાઈ શકે છે. બાટીનો કલર તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે, જે જોવામાં ખૂબ જ સરસ લાગે છે. અને હવે લગભગ બાટી પરફેક્ટ એવી બફાઈ ગઈ છે, છતાં હું 1 મિનિટ જેવું તેને થવા દઈશ, જેથી કરીને તેમાં ક્રિસ્પીનેસ છે તે સારી રીતે આવી જાય. આપણી બાટી બનીને રેડી છે, તો તેને વાસણમાં કાઢી લઈશું અને હવે હું તેને ઘીમાં ડીપ કરીશ. તો આ રીતે આપણે એક વાસણમાં બધી બાટીને લઈ લઈશું, મીડિયમ વાસણમાં, અને તેના ઉપર આપણે ઘી ઉમેરી લઈશું. તો આ રીતે આપણે ઘી ઉમેરવાનું છે, જેથી કરીને ક્રેક્સની ઉપર જ આપણે ઘી ઉમેરીશું, એટલે ઘી છે તે બાટીમાં અંદર સુધી જાય અને બાટી લાંબા સમય સુધી સરસ સોફ્ટ રહેશે. હવે બાટી આપણી બની ગઈ છે, તો દાળનું કુકર ખોલીને જોઈ લઈશું. દાળ પણ આપણી પરફેક્ટ એવી બફાઈ ગઈ છે. તો થોડું આ રીતે આપણે ચમચાની મદદથી દાળને મેશ કરી લઈશું અને હવે દાળનો વઘાર કરવા માટે અહીંયા મેં કઢાઈ ગરમ કરી લીધી છે. કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે. દાળ બાટીનો ટેસ્ટ છે તે ઘીમાં જ વધારે સારો લાગે છે, એટલા માટે અહીંયા મેં ઘી જ વાપર્યું છે. હવે વઘારમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ, વઘારનું સૂકું લાલ મરચું, 4 થી 5 કળી લસણની ઝીણી સમારેલી અને 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દઈશું. બધું જ ઉમેર્યા બાદ આપણે વઘારને સારી રીતે સાતળી લેવાનો છે. તો આ રીતે ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે તેમાં આદુના ઝીણા ટુકડા, 2 લીલા મરચાંના ટુકડા અને 1 મીડિયમ સાઇઝનું ટમેટું કટ કરેલું ઉમેરી લઈશું. સાથે જ મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરતી વખતે ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે દાળ જ્યારે બાફી ત્યારે પણ મીઠું ઉમેર્યું હતું અને બાટીમાં પણ આપણે મીઠું ઉમેર્યું છે. તો ટામેટાં સોફ્ટ થઈ ગયા છે અને વઘાર પણ સારી રીતે સતળાઈ ગયો છે. તો હવે જે બોઇલ કરેલી દાળ છે તે આપણે ઉમેરી લઈશું અને દાળનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. દાળને આપણે લગભગ 5 થી 7 મિનિટ જેવું ઉકળવા દઈશું અને મસાલામાં આપણે 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, સાથે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું. જો મિત્રો તમે ખાટી મીઠી દાળ ખાતા હોય તો આ સમયે તમારે ગોળ અને લીંબુ ઉમેરી દેવાના છે, પરંતુ હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ બાટી બનાવી રહી છું, જેમાં જે તીખી દાળ મળતી હોય છે તે મેં બનાવી છે, એટલા માટે હું અહીંયા ગળપણ કે ખટાશ ઉમેરી રહી નથી. દાળ સારી રીતે ઉકળી ગઈ છે, તો હવે ફ્રેશ લીલા ધાણા આપણે કટ કરી ઝીણા અને ઉમેરી લઈશું. તો આ રીતે દાળનું સ્ટ્રક્ચર પણ આવું થોડું થીક રહેશે અને હવે આપણે દાલ બાટી ચૂરમાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો રેડી છે મિત્રો આપણી દાલ બાટી ચૂરમાની રેસીપી. તો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો મારી રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ રીત નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. દાલ બાટી છે તે પાપડ અને ડુંગળીની સાથે ખૂબ જ સરસ લાગતી હોય છે, એટલે અહીંયા મેં ડુંગળી અને પાપડની સાથે જ સર્વ કરી છે. સાથે દાળમાં આપણે 1 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું, એટલે તે ખાવામાં હજી પણ વધારે ટેસ્ટી લાગશે.
થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.